જેના પર આખું જગત નિર્ભર છે તે જગતનો તાત આજે પોતે જ આર્થિક સંકટના વમળોમાં ફસાયો છે। કાળઝાળ ગરમી, કડકડતી ઠંડી અને કમોસમી માવઠાના વરસાદ વચ્ચે પોતાના લોહીનું પાણી કરીને પકવેલો પાક જ્યારે બજારમાં પહોંચે છે ત્યારે તળિયે ગયેલા ભાવો ખેડૂતના સપના ઉપર પાણી ફેરવી દે છે અને ઉત્પાદન ખર્ચમાં સતત થતો વધારો અને સાથે જ ખેત પેદાશોમાં મળતા નજીવા ભાવને કારણે ખેડૂતોના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે। તો દેવાના ડુંગર તળે દબાયેલો ખેડૂત આજે મહેનતનું યોગ્ય વળતર મેળવવા માટે વલખા મારી રહ્યો છે। ત્યારે આણંદ જિલ્લાના સોજિત્રા પંથકના ખેડૂતોની હાલત કેવી બની છે જોઈએ આ અહેવાલમાં। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। આણંદ જિલ્લાના સોજિત્રા પંથકમાં આ વર્ષે ટામેટાનું મબલખ વાવેતર થયું છે અને વાવેતર સાથે જ ઉત્પાદન પણ મબલખ થયું છે, પરંતુ બજારમાં ભાવ તળિયે બેસી જતા ખેડૂતો ભારે આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે અને સોજિત્રા પંથકના અંદાજે 4000 હેક્ટર જમીનમાં ટામેટાનું વાવેતર કરનાર ખેડૂતો આ વર્ષે સારી આવકની આશા હતી, પરંતુ બજારમાં ટામેટાના ભાવ ગગડીને પ્રતિ મણના માત્ર 70 થી 80 રૂપિયા એટલે કે કિલોના ભાવ 3 થી 4 રૂપિયા પ્રતિ મળી રહ્યા છે। તો ખેડૂતોનું કહેવું છે કે 3 મહિના અગાઉ જે ટામેટાનો ભાવ 1200 થી લઈને 1600 પ્રતિ મણ વેચાતા હતા તે અત્યારે ટામેટાના ભાવ તળિયે જતા મજૂરી અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ નીકળતો નથી। તો ખેડૂતોના જણાવ્યા અનુસાર પ્રતિ વીઘાએ ટામેટાના ઉત્પાદન પાછળ 15 થી 20 હજારનો ખર્ચ થાય છે અને જેની સામે હાલના ભાવ માત્ર 12 થી 14 હજાર જ મળે છે। તો આમ ખેડૂતોને પ્રતિ વીઘાએ 5 થી 8 હજારની સીધી ખોટ જઈ રહી છે। ત્યારે ખેડૂતોનું કહેવું છે કે બેંકમાંથી લોન લઈને ખેતી કરીએ છીએ, ત્યારે જો ભાવ ન મળે તો હપ્તા કેવી રીતે ભરવા તેની ચિંતામાં અત્યારે અમે મુકાયા છીએ। તો આ સાથે જ ખેડૂતોએ કહ્યું છે કે મહારાષ્ટ્ર અને બેંગાલુરુ જેવા રાજ્યોમાં પણ બમ્પર ઉત્પાદનના કારણે ભાવમાં કડાકો બોલાયો છે। તો આ કપરી પરિસ્થિતિમાં ટામેટા પકવતા ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી છે કે ડાંગર અને ઘઉંની જેમ ટામેટામાં પણ ટેકાના ભાવ જાહેર કરવામાં આવે, જેથી જગતના તાતને પાયમાલ થતો બચાવી શકાય। ત્યારે નજર કરી આવેલી પ્રતિક્રિયા પર અમે તો ટામેટાની ખેતી 4-5 વીઘા કરી છે, પણ વીઘા દીઠ 15 થી 20 હજાર ખર્ચો થાય છે। પણ વેપારી બજારમાં ટામેટા લઈને જાય છે તો 3-4 રૂપિયા કિલો આપે છે। તો આ ભાવમાં તો અમારા સામાજિક પ્રસંગો જે નીકળવા જોઈએ એ નીકળે નહીં। એને માટે કંઈક બજારમાં ભાવ સારો મળે અને ઉત્પાદન બી સારું છે, પણ ભાવ આપતા નથી, એટલે બજારમાં ભાવ ખેડૂતો કરે તો શું કરે। અંદાજી તો નુકસાન તો ગયા વર્ષે તો મેં 2.5 લાખ રૂપિયા મૂક્યા હતા। આ વર્ષે પણ હજુ સ્થિતિ એવી તો સર્જાઈ છે કે ભાવ વધે એવું લાગતું નથી, એટલે ખેડૂતો ફાઇનલ। મારું ગામ રૂણ છે અને ટામેટા અમે વર્ષોથી કરીએ છીએ। છેલ્લા 3 વર્ષથી અમે ટામેટુનું વાવેતર કરીએ છીએ, પણ કોઈ જાતનો અમને ભાવ મળતો નથી અને હાલ પૂરતું અમારા વિસ્તારમાં 4 થી 5 હજાર હેક્ટર ટામેટાનું વાવેતર છે। એ વાવેતરમાં અમે છેલ્લા 3 વર્ષથી ખોટનો સામનો કરી રહ્યા છીએ। હવે સરકારને અમે વિનંતી કરીએ છીએ તો પણ અમને કંઈ વળતર મળતું નથી। મોંઘા ભાવના બિયારણ લાવીએ છીએ, મોંઘા ભાવના ખાતર નાખીએ છીએ, તો એ ખેતરમાં ઉત્પાદન એટલું નથી મળતું અને જ્યારે તોડીને બજારમાં લાવીએ છીએ ત્યારે ભાડાના પણ પૈસા અમારા નીકળતા નથી। ત્યારે ખેડૂતની એવી પરિસ્થિતિ છે। ખેતી માટે જે આપણે પ્રશ્ન કર્યો એના માટેનું મોટું એક કારણ મને દેખાય છે મારી રીતે, કે ખેડૂતોએ ખેતીને સુધારો કર્યો પણ સામે એને માર્કેટમાં ભાવ ક્યારેય મળ્યા નથી, એના લીધે ખેડૂત હેરાન થઈ ગયો છે। બીજું કે બિયારણ, ખાતર ને દવા એના માટે લગભગ જેટલું એને ગાઈડન્સ મળે છે ખેતીવાડીનું એ અપનાવે છે, પણ સામે જે પ્રાઇવેટ વેપારીઓ હોય છે કે તમે જે સાંભળ્યું છે એ વાત હા પાડે છે, પણ આ દવા લઈ જાઓ તો સારી મળશે, એમાં પણ ખેડૂતોની સાથે થોડીક ગદ્દારી થાય છે। ખેડૂતોએ તો અત્યારે સરકારે લગભગ એનું ઘણું વિસ્તરણ કર્યું છે અને માર્કેટ ઘણી જગ્યાએ ઊભા કર્યા છે, પણ અઠવાડિયામાં 1 દિવસ એ હું પેપરમાં જોઉં છું, સમાચાર વાંચું છું, પણ અઠવાડિયાની અંદર ધીરે ધીરે જો 2 દિવસ થઈ જાય તો ઘણું સારું છે। જ્યારે વેપારીની પાસે જે વેચાણ કરવા જાય છે એ વખતે એને એમ માન્યું હોય કે મને આ ભાવ મળશે, પણ જ્યારે માર્કેટ છોડીને એની પાસે જાય છે ત્યારે ભાવ ઊંધા હોય છે, પણ ખરેખર વેપારી કમાય છે, ખેડૂત કમાતો નથી। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।